લાંબા વિરામ બાદ ચોમાસાની ધમાકેદાર શરૂઆત સાથે ધાનેરા શહેરમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જોકે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને રાજમંદિર ટોકીજ નજીક હાઈવે પર વર્ષોથી ચાલતી વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર સામે આવી હતી। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી હતી। આસપાસની કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે અગાઉ લાખો રૂપિયાના વિકાસ કામો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। છતાં પ્રથમ વરસાદમાં ફરી અગાઉ જેવી સ્થિતિ સર્જાતા કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે। તો કેટલાક સ્થાનિકોએ અગાઉના અધિકારીઓને કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। આ વિસ્તારના વેપારીઓને રહેવાસીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં આ સમસ્યાના કારણે રોજિંદી જિંદગી અને વેપાર ધંધા પર અસર થાય છે। તેમણે માંગ કરી છે કે નવી ચૂંટાયેલી ધાનેરા નગરપાલિકાની બોડી પ્રમુખ અને ચીફ ઓફિસર સ્થળ મુલાકાત લઈ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અને અસરકારક આયોજન કરે, જેથી આગામી વરસાદ દરમિયાન લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે।